નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો એની અંદર અત્યાર સુધીમાં આપણે ઘણી બધી ચર્ચાઓ કરી છે, જેની અંદર મોટા ભાગે આપણે રાષ્ટ્રપતિ, એમના કાર્યો, એમની સત્તાઓ, વડાપ્રધાન, એનું પ્રધાનમંડળ, એમની સત્તા, એમના કાર્યો, ત્યાર પછી રાજ્યપાલની સત્તાઓ, એમના કાર્યો, આ કેન્દ્ર લેવલનું જે પણ કંઈ આખું મંત્રીમંડળ છે ત્યાંથી શરૂઆત આપણે ઉપરથી કરીએ કારોબારી, તો એ કારોબારીની કેન્દ્ર સુધીની કારોબારીની આપણે સંપૂર્ણ ચર્ચા કરેલી છે. હવે આપણે રાજ્યની કારોબારી જે છે એ રાજ્ય કક્ષાએ કારોબારીની આપણે આની અંદર ચર્ચા કરવાની છે. રાજ્ય કક્ષાએ કારોબારી એમાં સૌથી પહેલા નંબર ઉપર જે છે એ રાજ્યપાલ આવે છે. બરાબર, રાજ્યપાલની આપણે સંપૂર્ણ ચર્ચા જે છે એ કરી દીધી છે. એનું નામ પણ આપણે જણાવ્યું. હાલમાં આપણા ભારત દેશ ગુજરાત રાજ્યના રાજ્યપાલ જે છે એનું નામ છે આચાર્ય દેવવ્રત. એ પછી આગળ આપણે જઈએ તો મુખ્ય પ્રધાન અને તેનું પ્રધાનમંડળ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. મુખ્ય પ્રધાન જે છે, મુખ્ય પ્રધાનને આપણે સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ત્રણ નામથી આપણે સંબોધન કરી શકીએ છીએ: મુખ્ય પ્રધાન, મુખ્યમંત્રી અને ચીફ મિનિસ્ટર. ચીફ મિનિસ્ટરને શોર્ટમાં આપણે સીએમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની નિમણૂક જે છે એ કઈ રીતે કરવામાં આવે છે? માની લો એક એક્ઝામ્પલ તરીકે તમને વાત કરું કે આપણું ગુજરાત રાજ્ય જે છે એ ગુજરાત રાજ્યની અંદર વિધાનસભાની બેઠકો આપણે વિધાન પરિષદ નથી, ફક્ત અને ફક્ત વિધાનસભા છે. વિધાનસભા અને વિધાન પરિષદની અંદર શું ફેર છે એ આપણે અગાઉ ચર્ચા મેં તમને કરી દીધેલી છે. જેમ લોકસભા અને રાજ્યસભાની અંદર જે ફેર છે એ જ પ્રમાણે એટલે વિધાનસભાની દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે. દર 5 વર્ષે વિધાનસભાની ચૂંટણી થાય. 5 વર્ષની અંદર માની લો જેટલી બેઠકો છે એ બેઠકોની અંદર કોઈ પણ પક્ષે પોતાની સરકાર જો રચવી હોય, કોઈ પણ પક્ષે પોતાની સરકાર જો રચવી હોય તો એ સરકાર રચવા માટે ચૂંટણીની અંદર એને બહુમતીની જરૂર ખૂબ જ આવશ્યક હોય છે. બરાબર, આપણા ગુજરાતની અંદર 182 વિધાનસભાની બેઠકો છે. સામાન્ય મુખ્યમંત્રી બનવા માટેની તમને આખી પ્રક્રિયા જે છે એની આપણે વાત કરી છે. 182 બેઠકો છે. હવે 182 બેઠકોમાંથી ફરજિયાતપણે કોઈ પણ પક્ષે પોતાની સરકાર રચી હોય તો એને 91 બેઠકો ઉપર પોતાના ઉમેદવારો જીતવા ખૂબ જ જરૂરી છે. જો 91 ઉમેદવાર જીતે તો જ તેને બહુમતી જે છે એ મળી શકે છે. બરાબર, અને એ બહુમતી મળે ત્યાર પછી જ તે પોતાનો ઉમેદવારને જે પણ કાંઈ વિધાનસભાના જે સભ્યો હોય એ સભ્યો ચૂંટાયેલા, જેને આપણે શું કહીએ છીએ MLA, વિધાનસભ્ય અથવા તો MLA તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. MLA, હવે MLA ને ફૂલ ફોર્મ નામ શું છે મેં તમને કીધું, કદાચ કોઈને યાદ હોય તો. જેમ મેં તમને MP નું ફૂલ ફોર્મ નામ કીધું તો આપણે MP એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એવી જ રીતે MLA નું ફૂલ ફોર્મ પણ મેં તમને કીધું હતું. ન યાદ હોય તો આમ છતાં પણ હું કહી દઉં છું, જો કોઈને વિદ્યાર્થીને યાદ રહ્યું હોય તો એ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકે છે. પણ હું તમને એનું નામ જણાવી દઉં છું. MLA નું ફૂલ ફોર્મ થાય મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. બરાબર, યાદ રાખજો, MLA નું ફૂલ ફોર્મ જે છે એ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. હાલમાં આપણા સુરેન્દ્રનગરના MLA છે ધનજીભાઈ પટેલ. હવે એ MLA જે છે એમની બહુમતી મળે એટલે એ પોતાના વિધાનસભાનો નેતા ચૂંટે છે. એક સામાન્ય આ પ્રક્રિયા છે. હવે એ પોતાના વિધાનસભાનો જે પણ કંઈ પક્ષ નેતાને નક્કી કરે એ વ્યક્તિને રાજ્યપાલ જે છે એ રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત કરે છે. રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે એને નિયુક્ત કરે છે. બરાબર, જેને આ MLA નું બહુમતી મળે એને. બહુમતી ખૂબ જ જરૂરી છે.
હવે માની લો કે ચૂંટણીની અંદર 182 બેઠકો ઉપર મતદાન કરવામાં આવ્યું, 182 બેઠકો ઉપર, પણ કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. કારણ કે આપણા ભારત દેશની અંદર, ખાસ કરીને ગુજરાતની અંદર ઘણા બધા નાના મોટા અલગ અલગ પક્ષો છે અને મુખ્ય તો બે પક્ષ છે. એક છે આપણે ભાજપ અને બીજું છે કોંગ્રેસ. આ બે મુખ્ય પક્ષો છે. આ ઉપરાંત પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે નાના મોટા ઘણા બધા નવા પક્ષો જે છે એ ઉભરાઈને આવતા હોય છે અને એ પણ પોતાના ઉમેદવારો જે છે એ ચૂંટણીની અંદર ઊભા રાખતા હોય છે. જેમ કે આપણા ગુજરાતની અંદર ભાજપ, કોંગ્રેસ, બીએસપી, એસપી, એનસીપી આ બધા પોતાના ઉમેદવારો જે છે એ અમુક બેઠકો ઉપર ઊભા રાખે છે. હવે ચૂંટણીની અંદર કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. માની લો કે ચૂંટણીની અંદર કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી તો શું કરવું? ભાજપ છે એને 80 બેઠકો મળી, બરાબર. કોંગ્રેસ છે એને 70 બેઠકો મળી. 70 દુ કેટલા થાય? 7 દુ 14, 140 150 બેઠકો થઈ. પાછળ 150 માંથી 82 એટલે કેટલી વધી? હજી 32 બેઠકો વધી છે. 32 બેઠકો હજી વધી છે. બહુમતી માટે જરૂરી છે 51 બેઠકો. હવે 32 માંથી માની લો કે બીએસપી ને મળી છે 10 બેઠકો, બરાબર. એટલે કે 160 થઈ. બીજું એનસીપી જે છે એને મળી છે 2 બેઠકો અને પાછળ બીજી જે એક છે એસપી એને મળી છે 20 બેઠકો. હવે આવી રીતે પક્ષની અંદર અલગ અલગ પક્ષને બેઠકો મળી, કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. તો હવે સરકાર બનાવવા માટે જે વધારે બેઠકો ધરાવતા પક્ષો છે એમને અન્ય પક્ષોનો ટેકો લેવો પડે. હવે બીએસપી, એનસીપી અને એસપી આ ત્રણેય પક્ષ જે છે એ કોઈ પણ એક પક્ષને ટેકો આપે, ભાજપને આપે અથવા કોંગ્રેસને આપે, તો એની 32 બેઠકો અને 80 બેઠકો ભાજપ, એટલે કેટલી થઈ જાય? 102 બેઠકો. તો એની પોતાની બહુમતી મળી ગઈ. તો એમનું જે ગઠબંધન કહેવામાં આવે એ ગઠબંધન જે છે એ પોતે સરકાર રચવાનો દાવો રાજ્યપાલ પાસે કરી શકે છે અને સરકાર પોતાની જે રાજ્યપાલને કહી અને પોતાની સરકાર બનાવી શકે છે. અને એમના દ્વારા જે ઉમેદવાર અથવા તો જે પણ કઈ એમએલએ હોય એને જો મુખ્યમંત્રી પદ તરીકે ભલામણ કરવામાં આવે તો રાજ્યપાલ જે છે એને મુખ્ય પ્રધાન તરીકેના શપથ લેવડાવે છે. હવે મુખ્ય પ્રધાન પદના તેણે શપથ લઈ લીધા પછી શું કરે છે? પોતાનું પ્રધાનમંડળ નિયુક્ત કરે છે. પોતાનું પ્રધાનમંડળ જે છે એ બનાવે. હવે પ્રધાનમંડળની રચના કઈ રીતે થાય છે? મુખ્યમંત્રી જે ચૂંટાયેલા એમએલએ હોય છે એ ચૂંટાયેલા એમએલએ ને એમાંથી એને જે પસંદ હોય અથવા એને જે ભલામણ કરે રાજ્યપાલ, જે પણ વ્યક્તિની ભલામણ કરે, જે એમએલએ ની ભલામણ કરે, રાજ્યપાલ તે એમએલએ ને પ્રધાનમંડળની અંદર નિયુક્ત કરે છે. અને રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ આ બંનેને પોતાની ગુપ્તતાના, પોતાના હોદ્દાની ગુપ્તતાના શપથ જે છે એ લેવડાવે છે કે પોતે ભારત દેશ, ગુજરાત રાજ્ય, ગુજરાતની જનતા અને ભારતનું જે સંવિધાન છે એ ભારતના સંવિધાનનું નિષ્ઠાપૂર્વક અને કર્મસ્થ રીતે આહવાન કરશે. કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર કે ગેરરીતિ જે છે એ કરશે નહીં. એના ગુપ્તતાના શપથ જે છે એ મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળને રાજ્યપાલ લેવડાવે છે. હાલમાં આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે છે અથવા મુખ્ય પ્રધાન જે છે અથવા તો સીએમ જે છે, ચીફ મિનિસ્ટર, એ વિજયભાઈ રૂપાણી છે. એટલે આ રીતે સામાન્ય આખી તમામ પ્રકારની આપણી ચર્ચાઓ જે
મંત્રીમંડળ જે છે એની રચના થાય છે અને મુખ્ય પ્રધાન જે છે એની ચૂંટણી પણ આ પ્રમાણે કરવામાં આવે છે, એની આપણે વાત કરી. હવે એમનું મુખ્ય જે રીતે આપણી તમામ પ્રકારની જે લોકસભા અને રાજ્યસભાની બેઠકો જોઈએ કે જે આપણું સંસદ જે છે દિલ્હીની અંદર એની અંદર મળે છે, એવી જ રીતે આપણી જે ગુજરાત રાજ્યની વિધાનસભા જે છે હાલમાં નવું બનાવવામાં આવ્યું છે જેને કહેવામાં આવે છે સચિવાલય. એનું કાર્ય જે છે બરાબર પ્રધાનમંત્રીની પોતાના જે કાર્ય કરે કામકાજ રાજ્યને ચલાવવા તો એને સચિવાલય કહેવામાં આવે છે. અને જે હાલમાં નવું બનાવવામાં આવ્યું છે જેનું નામ છે સ્વર્ણિમ સંકુલ. સ્વર્ણિમ સંકુલ તરીકે એને ઓળખવામાં આવે છે અને હાલમાં તે આપણા ગાંધીનગર જે છે એ ગાંધીનગરની અંદર આવેલું છે સ્વર્ણિમ સંકુલ. અને ત્યાં રહી અને તમામ પ્રકારનું આપણું ગુજરાતનું સંચાલન જે છે એ કરવામાં આવે છે. હવે ત્યારબાદ રાજ્યના પ્રધાનમંડળ જે છે એને આપણે પ્રકારની વાત કરીએ હવે પ્રધાનમંડળ જે છે એ કુલ 4 પ્રકારના હોય છે. પ્રધાનો કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. કયા 4 પ્રકારના? સૌથી પહેલા નંબર ઉપર આવે છે એને કહેવામાં આવે છે કેબિનેટ મંત્રી. બીજા જે છે એને કહેવામાં આવે છે રાજ્ય કક્ષા. અને ત્રીજા જે છે એને કહેવામાં આવે છે નાયબ. અને છેલ્લે ચોથા જે છે તે સંસદીય સચિવ. આ 4 પ્રકારના પ્રધાનો હોય છે: કેબિનેટ, રાજ્ય કક્ષા, નાયબ અને સંસદીય સચિવ. હવે એમનું મુખ્ય કાર્ય જે છે એ મુખ્ય પ્રધાન એમના ખાતાની એની વહેંચણી કરે. ત્યાર પછી કોઈ પણ પ્રકારના રાજ્યની અંદર વિકાસના કાર્યો છે, નીતિ નિર્ણયો જે છે એ તમામ પ્રકારનો વહીવટ જે છે એ પારદર્શક રીતે થાય, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય, કોઈ પણ પ્રકારની લાગવગ ન થાય, એ તમામ રીતે જોવાનું કાર્ય જે છે એ આ પ્રધાનમંડળ કરે છે. દેશની અંદર રાજ્યની અંદર વિકાસના કાર્યો જે છે એ સતત ચાલુ રહે એ તમામ પ્રકારનું મોનિટરિંગ જે છે એ મુખ્યમંત્રી દ્વારા આ પ્રધાનોનું કરવામાં આવે છે. રાજ્યની અંદર ક્યારેય પણ કોઈ પણ પ્રકારની આપત્તિ આવી પડે તો એવા આપત્તિના સમયે હંમેશા મુખ્ય પ્રધાન જે છે એ પોતાનો પ્રેમ, પોતાની હૂંફ જે છે એમની જનતાને આપતા રહે છે. રાજ્યની સાથે આપત્તિ સમયે એ ઉભા રહે છે. એમની જે પણ કંઈ પ્રાથમિક જરૂરિયાતો હોય એ પ્રાથમિક જરૂરિયાતોને તે પૂરી પાડે છે. ધારાસભામાં સબળ નેતૃત્વ પણ તે પૂરું પાડે છે. એટલે મુખ્ય પ્રધાન રાજ્યના વિકાસ અંગેની સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સમર્થ સુકાની છે. કારણ કે રાજ્યનો મેન વડો જે છે કોને કહેવામાં આવે છે? મુખ્ય પ્રધાનને, એટલે કે મુખ્ય મંત્રી. હવે આ તમામ પ્રકારની આપણે વાત કરી. હવે આગળ આપણે જોઈએ કે વહીવટી કારોબારી અસલ રીતે આમ જોવા જાવ તો મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળ તો છે, પણ જે વહીવટી તંત્ર છે જેને વહીવટી કારોબારી તરીકે ઓળખવામાં આવે છે. હવે વહીવટી કારોબારીની અંદર કઈ રીતે હોય છે કે રાજ્યની જે પણ કાંઈ રાજકીય કારોબારી જે છે એ જુદા જુદા ક્ષેત્રોની અંદર નીતિઓ ઘડે છે, જેનો વિગતપૂર્ણ કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય એ વહીવટી કારોબારી છે. બરાબર સમજાણું કે જે પણ કાંઈ જુદા જુદા ક્ષેત્રની નીતિઓ ઘડે છે તો એ નીતિઓની અંદર એનું વિગતપૂર્ણ અને કાર્યક્ષમતાથી અમલ કરવાનું કાર્ય એ વહીવટી કારોબારી.
સામાન્ય રીતે એક એક્ઝામ્પલ આપું કે માની લો કે આપણા શિક્ષણ મંત્રી જે છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, એમણે એવા નિર્દેશ જાહેર કર્યા કે અત્યારે હાલના સમયને ધ્યાનમાં રાખી અને અમુક અભ્યાસક્રમ જે છે એ કટ કરવામાં આવશે. તો એને અમલ આપવાનું કાર્ય કોણ કરે છે? જે તે વિસ્તારના અથવા તો જે તે જિલ્લાના જે શિક્ષણના સચિવો જે હોય અથવા તો જે પણ ડીઓ હોય, બરાબર, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, તો એને અમલમાં મૂકે. તો એ કઈ કારોબારીની અંદર આવે? વહીવટી કારોબારીની અંદર. પણ છે ઉપરથી આપણે જુદી જુદી રીતે ઘણી બધી બાબતોની અંદર જોઈએ તો એને અમલવારી મૂકવાની અંદર ઘણી બધી રીતે આખી પ્રોસેસ છે. વહીવટી કારોબારી રાજકીય કારોબારીની નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચન પણ આપી શકે છે, જરૂરી આંકડાઓ જે છે એ પણ પૂરા પાડી શકે છે. માની લો કેમ કહેવામાં આવ્યું કે ગુજરાતની અંદર કેટલી એવી શાળાઓ છે જેની અંદર શિક્ષણ કાર્ય થતું નથી, અથવા તો કેટલી એવી સરકારી શાળાઓ છે કે જ્યાં વ્યવસ્થિત રીતે શિક્ષણ કાર્ય કરવામાં નથી આવતું અથવા તો એની બિલ્ડિંગ બરાબર નથી. તો આ બધી માહિતી જે છે એ ગ્રામ્ય કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા સુધી મુખ્ય પ્રધાન સુધી પહોંચવાનું કાર્ય આ વહીવટી કારોબારી કરે છે. એટલે વહીવટી કારોબારી દ્વારા સબળ રીતે તમામ પ્રકારના નીતિ નિયમોને અમલમાં મૂકવાનું કાર્ય એની પાસે રહેલું છે. ઘણી વખત એવું પણ બને કે કોઈ એવી નીતિ વિષયક બાબતો હોય તો એ બાબતોની અંદર વહીવટી કારોબારી જે છે એ રાજકીય કારોબારીને સલાહ સૂચન પણ આપી શકે છે કે કેવી રીતે કાર્ય કરવું, શું કરવું, કઈ રીતે અમલમાં મૂકવું. હમણાં થોડાક સમય પહેલા જ આપણે શાળા લોકોની બાબતોની વાત હતી ત્યારે જે પણ કે શિક્ષણ સચિવો હતા એની સાથે ચર્ચા વિચારણા કરી તો એમણે સલાહ પણ આપણા રાજકીય કારોબારીની અંદર એટલે કે આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તો એમના આધારે એ સલાહ આપે. પણ જો રાજકીય કારોબારીને એમ લાગે કે આમની સલાહ જે છે એને અમલમાં મૂકવી છે અથવા તો નથી મૂકવી, તો એ પોતપોતાની રીતે એની અંદર બંધાયેલા નથી. જો એમને યોગ્ય લાગે તો જ વહીવટી કારોબારીની સલાહ એ અમલમાં મૂકી શકે છે, અથવા તો જો એમને યોગ્ય ન લાગે તો એ વહીવટી કારોબારીની સત્તાને અમલમાં મૂકતા નથી. એટલે નીતિઓ, કાયદાઓ ગમે એટલા સારા હોય, ગમે એટલા લોક ઉપયોગી હોય, પણ જો વહીવટી કારોબારી તેનો અમલ વહીવટી યોગ્ય રીતે, અસરકારક રીતે અને સંતોષકારક રીતે ન કરે તો એનો હેતુ જે છે એ માર્યો જાય છે. એનો હેતુ યોગ્ય સરતો નથી. અત્યારમાં હાલમાં જોઈએ આપણે કે કોરોનાનો સમય ચાલી રહ્યો છે એટલે આપણા મુખ્ય પ્રધાને એટલે કે જો રાજકીય કારોબારી જે છે એને નિર્દેશ કર્યો કે દરરોજ લોકોએ ફરજિયાતપણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું. જો આવું ન કરે તો એને પોલીસ દ્વારા દંડ કરવામાં આવે છે. હવે જો પોલીસ જ સક્રિય ન રહે, એ જ ન જોવે, કોઈ પણ લોકોને માસ્ક પહેરવા માટે ફરજ ના પડે તો એમના દ્વારા જે અમલમાં મૂકવામાં આવેલો કાયદો જે છે એનો કોઈ અસર હેતુ સરતો નથી. એટલે જ્યારે વહીવટી કારોબારી જો વધારે સક્રિય હશે, અસરકારક હશે, તો જ જે ઘડવામાં આવેલા નીતિઓ છે, કાયદાઓ જે છે એને લોક ઉપયોગી બની શકશે. એટલે નીતિ ઘડતરમાં અને નીતિના અમલીકરણમાં સતત ચાલતી પ્રક્રિયાઓ જે છે એ વહીવટી કારોબારીને જ પીઠબળ પૂરું પાડે છે. એટલા માટે જ તે એક ક્ષેત્રની અંદર નિષ્ણાંત, વ્યવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા તજજ્ઞ અને બાહોશ સંધિ અધિકારીઓ એટલે વહીવટી કારોબારી એ સરકારની કરોડરજ્જુ બનાવી છે. સંધિ અધિકારી કોને કહેવાય? યુપીએસસી અને જીપીએસસી જે ક્લિયર કરેલી હોય અને આ બધા કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને પછી એની અંદર વહીવટી કારોબારીની અંદર જોડાય છે. જો બીજી એક મહત્વની બાબત એ છે કે રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી આ બે જે છે એમાં રાજકીય કારોબારી જે છે એ બિનકાયમી છે, જ્યારે વહીવટી કારોબારી છે એ કાયમી છે. શું કામ બિનકાયમી અને કાયમી? કારણ કે જો રાજકીય કારોબારી દર 5 વર્ષે બદલાય, જ્યારે ચૂંટણી થાય ત્યારે જો કોઈ બીજા વ્યક્તિ આવે તો બીજો પક્ષ સત્તા ઉપર આવે, એટલે જ્યારે ચૂંટણી થાય ત્યારે રાજકીય કારોબારીની અંદર 5 વર્ષે પરિવર્તન આવતું રહેતું હોય છે. જ્યારે વહીવટી કારોબારી એ કાયમી છે. કાયમી એટલા માટે
કે આની અંદર જોડાયેલા એ જે તે વિષયના તજજ્ઞ અને નિષ્ણાત વ્યક્તિ જે છે એમણે કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કહેવામાં આવે છે એ આપી અને પોતાની કુશળતા સિદ્ધ કરી અને પછી જે સરકારી નોકરીએ લાગતા હોય છે. સરકારી નોકરીએ લાગે અને પછી પોતાનો વહીવટ જે છે એ ચલાવતા હોય છે. એટલે જો એક પ્રકારનું આખું માળખું બનાવવામાં આવેલું છે. આપણું જિલ્લાની વાત કરીએ કે જિલ્લા કક્ષાએ વહીવટી અધિકારી છે કોણ હોય છે? કલેક્ટર. જિલ્લા કક્ષાએ વહીવટી વડા જે છે એ કલેક્ટરને નિમવામાં આવે છે અને એમની જે કચેરી છે એને કહેવામાં આવે છે સેવા સદન. આપણા સુરેન્દ્રનગરની અંદર કોઈ કે જોઈ હોય અથવા તો ન જોઈ હોય તો આપણું જે અજરામણ ટાવર છે એનાથી સીધે જાઓ એટલે પહેલા શું સામે કોર્ટ આવે, પછી એની બાજુમાં કલેક્ટર કચેરી આવે છે. અને હાલમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કોણ છે એ તમારે જાણી લઈને આવવાનું રહેશે. આપણો આજનો આ પ્રશ્ન છે કે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના આપણા કલેક્ટર કોણ છે. બરાબર? એટલે કાલે જ્યારે આપણો પીરિયડ આવશે ત્યારે આપણે પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. એટલે જિલ્લા કક્ષાએ વહીવટી અધિકારી તરીકે અથવા તો વહીવટી વડા તરીકે કલેક્ટરને નિમવામાં આવે છે. તેમની કચેરી જિલ્લા સેવા સદન તરીકે ઓળખવામાં આવે છે. તેઓના નિષ્ણાત જ્ઞાન, વહીવટી સૂઝબૂઝ અને બહોળો અનુભવ, દીર્ઘદ્રષ્ટિ, વહીવટી ક્ષમતાના કારણે તેઓ કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. જો જે પણ વ્યક્તિ કલેક્ટર બને એ કોઈ નાની જૂની વ્યક્તિ નથી હોતી. એમણે યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરેલી હોય અને એની અંદર પણ હાઈ રેન્ક મેળવેલી હોય. યુપીએસસી એટલે યુનિયન પબ્લિક સિવિલ સર્વિસ કમિશન, જે ભારત સરકાર દ્વારા લેવામાં આવે છે. અને એની અંદર જે ઉત્તીર્ણ થાય અથવા તો એ પરીક્ષા પાસ કરીને આવે હાઈ રેન્કથી એને આઈએસ બનાવવામાં આવે અને આઈએસ ની અંદર તે કલેક્ટરની પોસ્ટ તરીકે પણ જોઈન કરી શકે છે. અને એ વ્યક્તિ જે છે એ પોતે એટલા તજજ્ઞ હોય છે, બુદ્ધિશાળી હોય છે, કોઈ પણ વિષયના ખૂબ જ તેઓ નિષ્ણાંત હોય છે, બાહોશ તેમનું પોતાનું જ્ઞાન જે છે એ ધરાવતા હોય છે. સામાન્ય રીતે કલેક્ટર બનવું હોય તો 10 થી 12 વર્ષ સુધી એમના કન્ટિન્યુ સતત મહેનત જે છે એ કરવી પડે છે. અલગ અલગ તમારી અંદર ઘણું બધું નોલેજ છે જે હોવું જોઈએ ત્યારે તમે એ પરીક્ષા ઉત્તીર્ણ કરી શકો. એટલે એના કારણે જ એ વહીવટી વડા તરીકે સક્ષમ હોય છે અને પોતાનો વહીવટ જે છે જિલ્લાનો એ જિલ્લાનો વહીવટ તેઓ ચલાવે છે. એટલે એક રીતે આમ જોવા જાવ ને તો કલેક્ટર જે છે એને આપણે જિલ્લાના રાજા કહી શકીએ. જેમ રાજ્યના રાજા મુખ્યમંત્રી છે, દેશના રાજા વડાપ્રધાન છે, એવી જ રીતે આપણે જિલ્લાના રાજા જે છે કલેક્ટરને આપણે કહી શકીએ છીએ. એટલે સરકારના અંગોમાં રાજ્ય કારોબારી લોકોના કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને સતત ચિંતન કર્યા રાખે છે કે રાજ્યની અંદર કઈ રીતે લોકોની સુખાકારી વધે, રાજ્યની અંદર લોકો જે છે કે કઈ રીતે વધારેમાં વધારે વિકાસ થાય રાજ્યનો, આ જોવાનું કાર્ય જે છે એ રાજકીય કારોબારીનું છે. એટલા માટે જો રાજકીય કારોબારી જે છે એ નવા નીતિ વિષયક નિર્ણયો જે છે એ સતત લીધા રાખે છે. શિક્ષણ ક્ષેત્રનો હોય કે પછી આપણા ખેડૂતોનો પ્રશ્ન હોય તો એની કોઈ પણ બીજા વિસ્તારના વિકાસના કાર્યોનો પ્રશ્ન હોય તો એના વિશે સતત ચિંતન કર્યા રાખે છે. એટલે આમ જોવા જાવ ને તો સરકારનું જે રાજકીય કારોબારી છે એ સરકારનું મગજ છે, જ્યારે વહીવટી કારોબારી જે છે એ સરકારના હાથ પગ છે. શું કામ આવી રીતે મેં કીધું છે કે રાજકીય કારોબારી જે છે એ સરકારનું મગજ છે, જ્યારે વહીવટી કારોબારી જે છે એ સરકારના હાથ પગ છે. એટલા માટે કહું છું કારણ કે તમામ પ્રકારની જે યોજનાઓ હોય, નીતિ નિયમો હોય કે પછી
જે પણ કંઈ કાર્ય કરવાનું એ અમલમાં કોણ મૂકે છે? રાજકીય કારોબારી. પણ એ કાર્ય યોગ્ય રીતે થાય, વ્યવસ્થિત રીતે તેનું સંચાલન થાય, એ જોવાનું કાર્ય કોનું છે? કારોબારી, વહીવટી કારોબારી. આપણું તો મગજ છે, મારે બોર્ડ ઉપર લખવું છે, મગજ ઈશારો કરે પણ મારો હાથ ન લખે, બોર્ડ ઉપર લખી શકાતું નથી. આપણે મગજ ઈશારો કરે કે ચાલો આગળ ચાલી જવું છે, પણ પગ આગળ ન ચાલે તો યોગ્ય કાર્ય થઈ શકતું નથી. એટલા માટે કીધું છે કે રાજકીય કારોબારી એ સરકારનું મગજ છે, અને જ્યારે વહીવટી કારોબારી જે છે એ હાથપગ છે. આ ગમે એટલા સારા નીતિ નિયમો કાર્યો અમલમાં મૂકે, ગમે એટલા પ્રયત્ન કરે, પણ વહીવટી કારોબારી જો કાર્યક્ષમ ન હોય, યોગ્ય રીતે પોતાનો વહીવટ ચલાવતી ન હોય, તો એમના દ્વારા અમલમાં મૂકવામાં આવેલા તમામ પ્રકારના નીતિ નિયમો જે છે એનો કોઈ યોગ્ય હેતુ સરતો નથી. અને સૌથી પહેલા એ કે જો વહીવટી કારોબારી બંને વચ્ચેના નિખાલસ મૈત્રીપૂર્ણ સંબંધો એ રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વ શરત છે. એટલે કે રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી આ બંને પોતાના યોગ્ય રીતે જો સંબંધો ચલાવે, યોગ્ય રીતે કાર્ય કરે, તો જ રાજ્ય જે છે એની અંદર સુશાસન આવી શકે છે. હવે ઘણી વખત સરકારની સત્તા અને પ્રભાવ જે છે એ અમલદારશાહીમાં વધુ કેન્દ્રિત થવા લાગે છે. તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ એ અમલદારશાહીના અનિષ્ટો છે. એટલે કે માની લો કે તુમારશાહી એટલે શું? રાજ્યની અંદર રહેલા જે પણ કાંઈ સરકારી કર્મચારી છે આપણને યોગ્ય રીતે જવાબ ના આપે તો એ તુમારશાહી કહેવાય. ખીજાઈ જવાબ આપે તો એ તુમારશાહી કહેવાય. ઘણી વખત લાગવગ કરે, સગાવાદ કરે, પોતાના સગા હોય તો એનું ઝડપથી કામ કરે, કોઈક જગ્યાએ નોકરી લગાડવાનું હોય તો પોતાના સગાને લગાડે. એટલે આવા પ્રકારના અથવા તો તમારે કોઈ કાર્ય કરાવવું છે તો એના માટે તમારે પૈસા આપવા પડે, લાંચ રૂશ્વત આપવી પડે, તો આવો ભ્રષ્ટાચાર કરે. કોઈક રોડ રસ્તા બનતા હોય તેના ટેન્ડરો માટે પૈસા લે. તો આવા પ્રકારનું જે પણ કાંઈ અનિષ્ટો જે છે એ અમલદારશાહીની અંદર જોવા મળે છે. અમલદારશાહી એટલે સરકારી કર્મચારીઓની અંદર. બધી જગ્યાએ આવા નથી હોતું, બધા કર્મચારી પણ આવા નથી હોતા. ઘણા બધા ઓનેસ્ટ કર્મચારીઓ પણ હોય છે, પ્રમાણિક કર્મચારીઓ પણ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આપણા ભારત દેશની અંદર ભ્રષ્ટાચાર જે છે એ જોવા મળે છે. અને હાલના સમયની અંદર જ એક અહેવાલ આવ્યો, એની અંદર ભારત દેશ એશિયાની અંદર ભ્રષ્ટાચારમાં પહેલા નંબર પર આવી ગયો છે. એ અહેવાલમાં જે આપ્યો તેનું નામ હું ભૂલી ગયો છું, કઈ સંસ્થાએ બહાર પાડ્યો હતો એની અંદર. તો ભ્રષ્ટાચારને નિવારવા માટે ભારત દેશની અંદર ઘણા બધા પ્રયત્ન કરવામાં આવ્યા છે. એમાં આપણા ગુજરાતની અંદર પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે આ બધા અનિષ્ટો જે છે એ રોકાય અને વહીવટી કારોબારી જે છે તે યોગ્ય રીતે પોતાનું કાર્ય કરે. એટલે જેમ હમણાં મેં તમને કીધું એમ કે જો મગજ કાર્ય અમલમાં મૂકે પણ હાથપગ કાર્ય ન કરે, હાથપગ સાજા ન હોય, તો તે યોગ્ય રીતે અમલ એનો થઈ શકતો નથી. એટલા માટે જ તે આવા જે પણ કંઈ અનિષ્ટો જે છે એને નિવારવા માટે આપણા ભારતમાં વહીવટમાં તકેદારી પંચ, લોકપાલ અને લોકાયુક્તની જરૂર જે છે એ ખૂબ જ વધી ગઈ છે. લોકાયુક્ત શું કાર્ય કરે છે? કોઈ પણ વ્યક્તિ ઉપર જો ભ્રષ્ટાચારનો ગુનો નોંધવામાં આવે તો એના ઉપર તે સીધી કાર્યવાહી કરી શકે છે. એ પછી ચાહે મુખ્યમંત્રી હોય કે પ્રધાનમંત્રી હોય, આ લોકપાલ અને લોકાયુક્ત મુખ્ય એનો સત્તાઓ છે. આ ઉપરાંત આપણા ગુજરાતની અંદર લાંચ રૂશ્વત જે છે એને રોકવા માટે લાંચ રૂશ્વત બ્યુરો, જેને આપણે
કરપ્શન બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. એન્ટી કરપ્શન બ્યુરોને પણ આપણા ગુજરાતની અંદર અમલમાં મૂકવામાં આવ્યું છે, જે અલગ જ કાર્ય કરે છે. એને ટોલ ફ્રી નંબર પણ છે, જે નંબર તમને બોર્ડ ઉપર હું લખું છું 1823-44-44. આ એન્ટી કરપ્શન લાંચ રિશ્વત જે વિરોધી બ્યુરો જે છે એનો નંબર છે, એકદમ ટોલ ફ્રી છે. કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય તો એવા સમયે એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવામાં આ સંસ્થા જે છે કે આ બ્યુરો જે છે એ કાર્ય કરે છે. માની લો કે આપણું કોઈ કાર્ય થતું નથી ને આપણી પાસેથી લાંચ માંગે છે, તો તમે આ નંબર પર ફોન કરો એટલે એના અધિકારીઓ જે છે એ તમને મળે છે. અથવા તો તમે જે જગ્યા હોય તમને ટ્રેનિંગ માટે ત્યાં ગાંધીનગર બોલાવવામાં આવે છે અને તમામ પ્રકારની કે એની અંદર કઈ રીતે બચવું એની સંપૂર્ણ ટ્રેનિંગ જે છે એ તમને આપે છે. અને પછી જે અધિકારી તમારી પાસે પૈસા માંગતો હોય ભ્રષ્ટાચાર માટે એની સામે જઈ અને એક પ્રકારનો આખો ગોઠવે અને પછી તમે એને પકડે છે. એટલે આવી રીતે ભ્રષ્ટાચાર રોકવા માટે આપણે ગુજરાતની અંદર એન્ટી કરપ્શન બ્યુરો પણ અમલમાં મૂકવામાં આવેલો છે. દેશમાં જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હોવાથી તેઓ સાથેના વહીવટમાં રાજકીય તટસ્થતાની અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યની અનેક વિકાસલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોનો અમલ કરીને સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવવાની રાખવાની મહત્વપૂર્ણ જવાબદારી જે છે એ વહીવટી તંત્રનો છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે જે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા જે પણ કાંઈ નીતિ નિયમો કાયદાઓ જે છે જો તેને યોગ્ય રીતે વહન કરવું હોય તો એના માટે વહીવટી કારોબારીનું કાર્યક્ષમ હોવું ખૂબ જ જરૂરી છે. જો તે કાર્યક્ષમ નહીં હોય તો દેશ, રાજ્ય કે જિલ્લો એ યોગ્ય રીતે વિકાસ કરી શકશે નહીં. હાલ પૂરતું આપણે આટલું રાખીએ છીએ. હવે પછી જ્યારે મળીએ ત્યારે અગાઉના પ્રકરણની આપણે ચર્ચા કરીશું. અસ્તુ.